टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિગતવાર સમાચારો પર નજર કરીએ તો બીઝેડ ગ્રુપ તરફથી વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકો પર તવાઈ અને શિક્ષણ વિભાગે શિક્ષકોની વિગતો સાથે અહેવાલ મંગાવ્યો છે। વાયરલ વિડીયોમાં દેખાતા શિક્ષકોના નિવેદન લેવાયા। વિદેશ પ્રવાસ માટે કયા હેતુની રજા માંગી હતી તેની વિગતો પણ મેળવી છે। શિક્ષકોએ વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વગર જ રજા મંજૂર કરાવ્યાનો ખુલાસો થયો છે અને શાળાએ શિક્ષણાધિકારીને સંપૂર્ણ વિગતનો અહેવાલ મોકલ્યો છે। વિદેશ પ્રવાસ બાદ તવાઈ આવતા શિક્ષકોના ફોન પણ બંધ થઈ ચૂક્યા છે। આ શિક્ષકોનો વિડીયો સામે આવ્યો હતો જેની અંદર તેઓ બાલી ખાતે વિદેશ પ્રવાસ માણી રહ્યા હતા। જો કે આ જે પ્રવાસ યોજવામાં આવ્યો હતો બીઝેડ ગ્રુપ દ્વારા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું। તમામ શિક્ષકો પ્રવાસમાં જોડાયા હતા અને હવે આખરે શિક્ષણ વિભાગ દ્વારા પણ અત્યારે તવાઈ બોલાવવામાં આવી છે। જેટલા પણ શિક્ષકો ત્યાં પ્રવાસમાં ગયા હતા જેમના વિડીયોમાં તેઓ જોવા મળી રહ્યા છે તેમની પર અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને કયા હેતુથી તેઓએ રજા માંગી હતી તેને લઈને પણ ખુલાસો માંગ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા। પાર્થ, આ તમામ શિક્ષકો કે જેઓ વિદેશમાં મજા માણી આવ્યા છે અને હવે તેમના પર તવાઈ શરૂ થઈ ચૂકી છે, શું વધુ વિગતો? બિલકુલ, જેટલા પણ શિક્ષકો છે તેમના ઉપર તવાઈ શરૂ થઈ ચૂકી છે અને સૌથી મહત્વની વાત તો એ છે કે શિક્ષકોએ જ્યારે આ લીવ મૂકી હતી કે જે રજાઓ મૂકી હતી એ કેઝ્યુઅલ લીવ મૂકી હતી। કેઝ્યુઅલ લીવ એટલે કે સમજો કે નજીકમાં કોઈ નાનો એવો કઈ પ્રસંગ છે કે જે સામાજિક છે એના કારણે કેઝ્યુઅલ લીવ મળતી હોય છે। જ્યારે વિદેશ પ્રવાસ જવાનું હોય તો શૈક્ષણિક ભાષાની અંદર એવું કહેવામાં આવે છે કે તેમને વિદેશ પ્રવાસ ત્યાં લખાવવું પડતું હોય છે, પરંતુ કોઈ પણ શિક્ષકોએ વિદેશ પ્રવાસ નહોતો લખાવ્યો અને કેઝ્યુઅલ લીવ તરીકે તે લોકો નીકળી ગયા હતા। જ્યાંથી બીઝેડ ગ્રુપ તરફથી વિદેશ કરનારા શિક્ષકો પર તવાઈ પણ ક્યારે કરવામાં આવે છે, સૌથી મહત્વની વાત આ ધ્યાન આપવા જેવી છે। જ્યારે આજે જો હિંમતનગરની જ વાત કરવામાં આવે તો હિંમતનગરથી મારા દ્વારા કોલ કરવામાં આવે છે અહીંયાના કહી શકાય કે ડીપીઓ ને કે બીજા કોઈને, ત્યારબાદ સ્થાનિક પ્રિન્સિપાલ જે છે તેમને કોલ કરવામાં આવે છે, ત્યારબાદ જે વિભુબેન છે તેમને કોલ કરવાની વાત કરવામાં આવે છે, ત્યારબાદ ત્યાંથી જે તે શાળા પ્રત્યેથી લેટર તેમને જવાબ આપવામાં આવે। એટલે તમે સમજી શકો કે કેટલી નબળી કામગીરી છે કે હવે તે લોકોના જવાબ પણ લેવામાં આવી રહ્યા છે। એટલે બિલકુલ ક્યાંક ને ક્યાંક શિક્ષકોને પણ બચાવવામાં આવી રહ્યા હતા। વિદેશ પ્રવાસે જવાનાનું બતાવ્યા વિના જ રજા મંજૂર કરાવી હતી। એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે શિક્ષકો છે તેમને પ્રિન્સિપાલ દ્વારા ક્યાંક ને ક્યાંક બચાવવામાં આવતા હતા। તેવી રીતની જે પરિસ્થિતિ હતી તેવી પણ તેઓ પણ જણાઈ આવે છે। અને જ્યારે પ્રિન્સિપાલ જોડે, જ્યારે સ્થાનિક પ્રિન્સિપાલ જોડે ન્યૂઝ કેપિટલ દ્વારા નંબર માંગવામાં આવે છે કે ભાઈ તમારા જે સ્થાનિક જે શિક્ષક હતા, શિક્ષિકા હતા તે જયારે શાળામાં નહોતા તેમનો નંબર આપો, તો પણ તે પોતાની વાતચીત હટીને એ કોઈ પર્સનલ કારણો બતાવી રહ્યા છે। એટલે બિલકુલ કહી શકાય કે બીઝેડના ગ્રુપે તાગરતેરના લોકોના પૈસા તાગરતેરના કરીને આ શિક્ષકો પાછા આવ્યા છે, પરંતુ હજુ પણ જરાય સહેજ શરમ જેવું લાગતું નથી। જી આભાર પાર્થ માહિતી બદલ।